નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક એવી જબરજસ્ત તક વિશે વાત કરવાના છીએ જેની કદાચ તમે બધા કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. હા, સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીમાં સ્પોર્ટ્સ કોટા હેઠળ જીડી કોન્સ્ટેબલની બમ્પર ભરતી આવી ગઈ છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ આખી પ્રોસેસ. ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. પહેલાં તો એસએસબી ભરતીની બેઝિક ડિટેલ્સ જોઈશું, પછી ઉંમર અને લાયકાત શું જોઈશે, કઈ કઈ રમતો માન્ય છે, કયા ડોક્યુમેન્ટ્સ અને કેટલી ફી ભરવાની છે, અને છેલ્લે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. બસ આ 5 મુદ્દા અને તમારો રસ્તો ક્લિયર. ઓકે, તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી. એસએસબી ભરતીની મુખ્ય માહિતી એટલે કે ધ પ્રાઇઝ. આ આંકડો જુઓ, 404. સાચું કહું છું, માત્ર સ્પોર્ટ્સ પર્સન માટે જીડી કોન્સ્ટેબલની 404 જગ્યાઓ બહાર પડવી એ કોઈ નાની સૂની વાત નથી. આ એક બહુ મોટો ચાન્સ છે. જે મિત્રોએ ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યો છે ને, તેમના માટે દેશની સેવા કરવાની આનાથી બેસ્ટ તક બીજી કોઈ ન હોઈ શકે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ, જેનાથી ખરેખર મોટિવેશન મળે. પગાર. સિલેક્ટ થશો એટલે સીધા પે મેટ્રિક્સ લેવલ 3માં એન્ટ્રી મળશે. એટલે કે દર મહિને 21,700થી લઈને 1,69,100 રૂપિયા સુધીનો પગાર. વિચારો, ગવર્મેન્ટ જોબની સિક્યોરિટી અને ઉપરથી આટલો શાનદાર પગાર. એકદમ ગેમ ચેન્જર, રાઈટ? હવે આગળ જોઈએ વિભાગ 2, ઉંમર અને શૈક્ષણિક લાયકાત. મતલબ કે આ ફોર્મ ભરવા માટે તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ? લાયકાત એકદમ સિમ્પલ છે. તમારી ઉંમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ભણતર માત્ર 10મું પાસ. હા, જો તમે 10મું ધોરણ પાસ કર્યું છે એટલે આ બેઝિક કન્ડિશન તો તમે ક્લિયર કરી જ લીધી સમજો. પણ ઊભા રહો, અહીં એક નાનકડી કેચ છે. માત્ર 10મું પાસ હોવું પૂરતું નથી, કારણ કે આ સ્પોર્ટ્સ કોટા છે. તમારી પાસે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલનું, ખેલો ઇન્ડિયાનું અથવા તો SGFI એટલે કે સ્કૂલ ગેમ્સનું સર્ટિફિકેટ કે મેડલ હોવો કમ્પલસરી છે. અને હા, ખાસ ધ્યાન રાખજો કે આ બધી સિદ્ધિઓ છેલ્લા 2 વર્ષની અંદરની જ હોવી જોઈએ, એનાથી જૂની નહીં ચાલે. તો હવે સવાલ એ થાય કે કઈ કઈ રમતોના ખેલાડીઓ આમાં ફોર્મ ભરી શકશે? ચાલો જોઈએ. વિભાગ 3, માન્ય રમતગમતની યાદી. ક્યાં ફિટ બેસો છો તમે? ટોટલ 28 રમતો છે. શરૂઆત કરીએ તો તીરંદાજી, એથ્લેટિક્સ, સ્વિમિંગ અને બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ થાય છે. અને સૌથી સારી વાત એ છે કે આમાં પુરુષો અને મહિલાઓ બંને માટે અલગ અલગ વેકેન્સી છે. દાખલા તરીકે એથ્લેટિક્સમાં જુઓ, ભાઈઓ માટે 20 અને બહેનો માટે 22 જગ્યાઓ છે. લિસ્ટ હજુ ચાલુ જ છે. ફૂટબોલ, હોકી, હેન્ડબોલ કે જુડો જેવી ટીમ અને કોમ્બેટ ગેમ્સ રમતા હો તો પણ ટેન્શન નથી. ફૂટબોલમાં 11 જગ્યાઓ છે અને હોકીમાં તો ભાઈઓ માટે 17 જેટલી જગ્યાઓ છે. મતલબ કે લગભગ દરેક મેજર સ્પોર્ટ્સને કવર કરી લેવામાં આવ્યા. અને છેલ્લે કુસ્તી, વુશુ, વેઇટલિફ્ટિંગ અને યોગાસન પણ સામેલ છે. યોગાસનમાં 3 વેકેન્સી છે. તો આ બધી 28 રમતો ભેગી કરીને પેલો 404નો આંકડો પૂરો થાય છે. તમારી રમત કઈ છે એ નોટિફિકેશનમાં ખાસ ચેક કરી લેજો. હવે બધું સમજ્યા પછી પ્રેક્ટિકલ વાત પર આવીએ. વિભાગ 4, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફી. આ તમારું એક્શન પ્લાન ચેકલિસ્ટ છે. ફોર્મ ભરવા બેસો ત્યારે આટલી વસ્તુઓ હાથવગી રાખજો. પાસપોર્ટ સાઇઝનો નવો ફોટો, તમારી સહી, આધાર કાર્ડ, જાતિ અને આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને હા, 10માની માર્કશીટ અને સ્પોર્ટ્સના સર્ટિફિકેટ્સ બિલકુલ ભૂલતા નહીં. સાથે એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોઈશે. આ બધું એક ફોલ્ડરમાં અત્યારથી જ રેડી કરી લો. ખર્ચ કેટલો થશે? તો જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના મિત્રોએ ફક્ત 100 રૂપિયા ફી ભરવાની છે. અને ખુશખબર એ છે કે SC, ST તથા બધી જ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે ફોર્મ એકદમ ફ્રી છે. 1 રૂપિયો પણ આપવાનો નથી. બસ ફોર્મ ભરી દેવાનું છે. અને હવે છેલ્લો અને સૌથી ક્રિટિકલ પોઈન્ટ. વિભાગ 5, એપ્લિકેશન માટેની અગત્યની તારીખો. ડેડલાઇન્સ ખાસ યાદ રાખવાની છે. જો ફોર્મ ભરવાનું 9 મે 2026થી ઓલરેડી શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ છે 7 જૂન 2026. હવે મારે તમને કહેવાની જરૂર નથી કે છેલ્લી તારીખની રાહ જોવા જઈશું તો સર્વર ડાઉન થવાના પ્રોબ્લેમ આવી શકે છે. એટલે પ્લીઝ 7 જૂન પહેલાં જ ફોર્મ ભરી દેજો, જેથી કોઈ ટેન્શન ના રહે. આ ઓપોર્ચ્યુનિટી હાથમાંથી સરકી ન જવી જોઈએ.
તો વિચારો, શું તમે આ 404 જગ્યાઓમાંથી તમારું સ્થાન પાક્કું કરવા માટે તૈયાર છો? ગ્રાઉન્ડ પર તો તમે બેસ્ટ છો જ. હવે ખાલી આ પ્રોસેસ પૂરી કરીને તમારું સપનું સાકાર કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.